અમરેલી જિલ્લાના દેતલા ગામમાંથી એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂતે પોતાની મહેનત અને નવીન પ્રયોગથી એક જ આંબાના વૃક્ષ પર 14 જાતની કેરીઓ ઉગાડી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. અમરેલી જિલ્લાના દેતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ કૃષિ ક્ષેત્રે અનોખો પ્રયોગ કરી સૌને આશ્ચર્યચકિત કર્યા છે. તેમણે એક જ આંબાના વૃક્ષ પર વિવિધ કલમો ચઢાવી 14 અલગ અલગ જાતની કેરીઓ ઉગાડવામાં સફળતા મેળવી છે. આ અનોખા વૃક્ષ પર આમ્રપાલી, નીલમ, દશેરી, બીગમ, નિલેશાન, નાળિયેરો, ગુલાબીઓ, દાડમો, સિંદુરિયા, કાળો જમાદાર, વરિયાળીઓ, સરદાર, પાયલોટ અને આષાઢીઓ જેવી દુર્લભ જાતોની કેરીઓ લાગી રહી છે. ઉકાભાઈના આ પ્રયોગને જોવા માટે આસપાસના ખેડૂતો અને કૃષિપ્રેમીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. એક જ વૃક્ષ પર વિવિધ સ્વાદ અને રંગોની કેરીઓ જોવા મળતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું કે યોગ્ય ટેકનિક અને સતત જાળવણીથી આ પ્રયોગ સફળ બન્યો છે. કૃષિ ક્ષેત્રમાં નવીનતા અને પ્રયોગશીલતાનું આ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. કંઈક 14 પ્રકારની અલગ અલગ કેરીઓ છે તે આવે છે અને આ ઘરઘરો આંબો છે એની અંદર તમે જોવો ને તો 100 ગ્રામથી માંડી અને 2.5 કિલો સુધીની કેરીઓ છે તે અહીંયા આવે છે અને એમના ફળ છે તે મેં કીધું એમ કે 2.5 કિલો સુધીના આવે છે ને અહીંયા ઘણા બધા ખેડૂતો છે તે અમારી જેવા અલગ અલગ લોકો જોવા પણ આવે છે. તે નૂરજહાં નામની કેરી છે, લગભગ 2 કિલો ઉપરાંતનું આનું ફળ થાય છે. ત્યારે આવી એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ પકવતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ સાબિત કરી બતાવ્યું છે કે કેરીના એક જ આંબાના વૃક્ષ પર અલગ અલગ પ્રકારની કેરીઓ પણ વિકસી શકે છે. ફારૂક કાદી, દૂરદર્શન સમાચાર, અમરેલી.